નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। પીએમ રૂટ પર મીડિયા મેનેજમેન્ટ પાછળ રૂપિયા 1.76 કરોડનો જંગી ખર્ચ, કમિશનરના ખાતામાંથી થઈ ચૂકવણી જાણો શું છે વિવાદ? વડોદરામાં વડાપ્રધાનના પ્રવાસ દરમિયાન સુરક્ષા અને વ્યવસ્થા પાછળ કરોડોનો ખર્ચ થતો હોય છે, પરંતુ તાજેતરમાં વડોદરામાં એક નવો વિવાદ સામે આવ્યો છે। 28 ઓક્ટોબર 2024ના રોજ યોજાયેલ પીએમ રૂટ દરમિયાન મીડિયા મેનેજમેન્ટના નામે 1.76 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે। સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલો પર વહેતા થયેલા વિડીયો અનુસાર વડાપ્રધાનના કાર્યક્રમ સંબંધિત રૂટ વ્યવસ્થામાં મીડિયા મેનેજમેન્ટ માટે સરકારી તિજોરીમાંથી મોટી રકમ ફાળવવામાં આવી છે। આ રકમ સીધી કમિશનરશ્રીના ખાતામાંથી ચૂકવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। બિલ કે વાઉચર કોઈપણ ચોક્કસ મીડિયા હાઉસ કે એજન્સીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી। કયા કામ માટે આટલી મોટી રકમ ખર્ચાઈ અને તે કોને મળી તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી। મળતી માહિતી મુજબ 28 ઓક્ટોબરના રોજ પીએમ રૂટ પર કરવામાં આવેલ ખર્ચના વાઉચરમાં સ્પષ્ટપણે આ રકમનો ઉલ્લેખ છે। કમિશનરના એકાઉન્ટમાંથી આ રકમ રિસીવ કરવામાં આવી છે, જે હવે તપાસનો વિષય બને છે। 28/10/2024ના રોજ પીએમ રૂટ પર મીડિયા મેનેજમેન્ટના નામે રૂપિયા 1.76 કરોડ ફાળવી દેવામાં આવ્યા છે, પરંતુ કઈ મીડિયાને અને કોને રૂપિયા આપવામાં આવ્યા છે તેની કોઈ વિગત નથી। ગઈકાલે હર ઘર તિરંગા યાત્રા માનનીય વડાપ્રધાનના જે પાછલા વર્ષમાં 28/10/2024 વડાપ્રધાનશ્રી આવ્યા હતા એ અને બીજા અન્ય ખર્ચો જે પીઆરઓ ડિપાર્ટમેન્ટ દ્વારા મૂકવામાં આવ્યા હતા તેના મોઢા માથા વગરની અમુક રકમો જે અમારી નજરે પડી એ બાબતે મેં સમગ્ર સભા, કાઉન્સિલર અને મેયરનું ધ્યાન દોર્યું હતું કે બજેટ એવું હોવું જોઈએ કે ખાલી નાગરિકોના સૂચન આપણે વિકાસ માટે નહીં, પણ આપણે મોઢા માથા વગરનો ખર્ચ ના કરવો જોઈએ ને એના માટે પણ નાગરિકોના સૂચન લેવા જોઈએ કે એક દિવસમાં 1.76 કરોડ જો મીડિયા મેનેજમેન્ટનો ખર્ચ બતાવવામાં આવતો હોય, 80 લાખ રૂપિયાના એકલા ઝંડા ખરીદાય, હર ઘર તિરંગાના નામે આપણે 3 કરોડનો ખર્ચ આ નાગરિકોના ટેક્સ પર નાખીએ, જે ટેક્સ લે છે એ તિજોરીમાં આપણે એ ખર્ચ ના કરવો જોઈએ। એ બધી બાબતો સમજાવવામાં સત્તા પક્ષના કાઉન્સિલરોને ક્યાંક એવું લાગ્યું કે અમે તિરંગાનું અપમાન કર્યું છે, અમે મોદી સાહેબના પ્રવાસનો બહિષ્કાર કર્યો છે, પણ હું જાણું છું કે હું પોતે પણ એ જ જગ્યાએ એ દિવસે ઊભો હતો જ્યારે મોદી સાહેબ આવ્યા હતા, પણ એ દિવસે હું નહોતો જાણતો કે આ એ મીડિયા કવરેજનું આ એક દિવસનો ખર્ચ 1.76 કરોડ આ પ્રજા પર પડવાનો છે। એ વખતે જાણતો હતો, એ વખતે જ બોલ્યો, પણ જ્યારે 62 લાખનું ખોટું બિલ જ્યારે રજૂ થયું વાયએમ હોસ્પિટાલિટીનું અને 4 કલાકમાં આ હરિઓમ ગઢવીને અને પૂર્વ મંત્રીને બોલાવીને જે 62 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો, એ બિલ આવ્યા પછી અમે અમારા સ્વભાવ પ્રમાણે ઓડિટ ડિપાર્ટમેન્ટમાંથી પાછલા 5 વર્ષના બિલો મંગાવ્યા અને એની અંદર આ બધા જ ખોટા બિલો કે ખોટું આટલા મોટા ખર્ચાનું અમારા નજરે પડતા અમે ધ્યાન દોર્યું કે આ પ્રજાના રૂપિયાનો આ રીતે વેડફાટ ન થવો જોઈએ। તમે એકવાર પ્રજાને પણ પૂછો કે તમને તિરંગા જોઈએ છે, તમારા ટેક્સમાંથી અમે તમને તિરંગા આપીએ છીએ, ખરેખર એ બહુ દુઃખદ બાબત છે। એટલે મને એવું લાગ્યું કે મારે આ જે તિરંગાનો 3.5 કરોડનો ખર્ચો થયો છે એમાં મારે મારું પણ કોન્ટ્રીબ્યુશન આપવું જોઈએ, કારણ કે 76 કોર્પોરેટર, 5 ધારાસભ્યો અને સાંસદ સભ્ય આ બધાએ તિરંગા યાત્રા અને તિરંગા હર ઘર તિરંગાનો લાભ લીધો છે અને લોકોની ઘેર પહોંચાડ્યા છે દેશભાવનાની ભક્તિથી। પણ દેશભક્તિ હોય તો પોતાના પૈસે પોતાને મળતા માનદ વેતનમાંથી જો આ ખર્ચ કર્યો હોત તો પ્રજા ખુશ થઈ હોત। પ્રજા જાણતી નથી જ્યારે એમના ઘેર તિરંગા આવ્યા ત્યારે કે આ અમારા જ ટેક્સના પૈસાથી અમને તિરંગા આપવામાં આવી રહ્યા છે। એટલે મેં આજે માનનીય મેયરશ્રીને અને માનનીય કમિશનરશ્રીને મારા ફાળે આવતા
82 લોકોનો ફાળો મને એવું લાગે છે કે આમાં હોવો જોઈએ. 76 કાઉન્સિલર, 5 ધારાસભ્ય અને સાંસદ સભ્ય. તો આ 82 લોકોના ભાગે જે 3 કરોડ ને 5 લાખની રકમ એ મારા ફાળે 3,70,000 આવે છે. એ આજે 3,70,000નો ચેક મેં માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રીના નામનો કમિશનરશ્રીને આપ્યો છે. અને જે બિલો 5 વર્ષમાં ખોટા મુકાયા છે અને જે પીઆરઓ ડિપાર્ટમેન્ટ દ્વારા જે ખર્ચ કરવામાં આવ્યા છે એ બિલોની આખી કોપી 62 પેજની મેં માનનીય મેયરશ્રીને આપી છે. અને મેં કીધું પણ છે કે મેયરશ્રી તમે એકવાર જોઈ લેજો અને તમને લાગે હૃદયથી કે મારા દીકરીના લગ્નમાં જો કોઈ ખર્ચ કરવો હોય તો ફોટોગ્રાફીનો શું હોઈ શકે, વિડીયોગ્રાફીનો શું હોઈ શકે, એની સામે અહીંયા જે મૂકેલા ખર્ચ છે એ ખૂબ જ અલગ બતાવે છે. એટલા માટે શાંતિથી આપ આ બિલો વાંચી લેજો અને પછી નિર્ણય કરજો કે મેં જે રજૂઆત કરી છે એ સાચી છે કે ખોટી છે. આશીષભાઈ, કઈ મીડિયાનો ખર્ચ કરવા? તો એટલું જ લખ્યું છે કે 28/10/2024 PM રૂટ પર મીડિયા મેનેજમેન્ટ, આટલો જ શબ્દ. એટલે એની અંદર કઈ મીડિયા, કોને રૂપિયા આપ્યા, 1,76,00,000, એમાં કોઈ સ્પેશિયલ એક મીડિયાનું કે કશું જ નામ નથી. એની સામે ખર્ચની સામે એમાઉન્ટ ફાળવી દેવામાં આવી છે કમિશનર શ્રીના એકાઉન્ટમાંથી. 1,76,00,000 મીડિયા મેનેજમેન્ટ, આ શબ્દ લખીને બિલ વાઉચર મૂકવામાં આવ્યું છે. ભાજપના પીડ વોર્ડ નંબર 3ના પરાક્રમસિંહ જાડેજા નગરસેવકએ ચૂંટણી ન લડવાની કરી જાહેરાત. સંગઠનમાં કાર્યરત રહેવાનો લીધો નિર્ધાર. વડોદરાના રાજકારણમાં લાંબા સમયથી સક્રિય અને ભારતીય જનતા પાર્ટીના એક પીડ નેતા આગામી સમયમાં ચૂંટણી ન લડવાની મહત્વની જાહેરાત કરી. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે પોતાના 24 વર્ષના રાજકીય સફરને યાદ કરતા સ્પષ્ટપણે પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી કે તેમણે જણાવ્યું કે તેઓ 10 જૂન 2002ના રોજ વડોદરામાં આવ્યા હતા. 2005માં જ્યારે વડોદરામાં તેમને કોઈનું ઓળખતું ન હતું ત્યારે ભાજપે તેમને ટિકિટ આપીને વિશ્વાસ મૂક્યો હતો. અમે રાજપૂતના દીકરા છીએ, હંમેશા ત્યાગ કરવામાં માનીએ છીએ તેમ કહીને તેમણે સ્પષ્ટ કર્યું હતું કે અન્ય કાર્યકરો માટે તક ઊભી કરવા માંગે છે. પક્ષ દ્વારા તેમના સ્થાને જે કોઈ પણ નવા ઉમેદવારની પસંદગી કરવામાં આવશે તેને જીતાડવાની સંપૂર્ણ જવાબદારી તેઓએ પોતે નિભાવશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. પક્ષે મને વડોદરામાં ઓળખ આપી છે. હવે મારું ધર્મ છે કે જે કાર્યકરો મારી સાથે ખભે ખભા મેળવીને કામ કર્યું છે તેમને આગળ આવવાની તક મળે. આ નિર્ણય દ્વારા તેમણે પક્ષના પાયાના કાર્યકરોને પ્રોત્સાહન આપવા અને સંગઠનને મજબૂત કરવા પર ભાર મૂક્યો છે. વડોદરાની અંદર 2002 10 જૂન સોમવારના દિવસે આવ્યો. આજે 24 વર્ષ લગભગ વડોદરામાં અમારે થયા છે. આવ્યા 2002ના જૂન મહિનામાં અને 2005ના નવેમ્બર મહિનામાં પાર્ટીએ મને ટિકિટ આપી છે. જ્યારે કદાચ વડોદરાની અંદર બહુ ઓછા લોકો મને ઓળખતા હતા. આ જ પાર્ટીએ વડોદરામાં મારી ઓળખાણ આપી છે અને આ ઓળખાણથી વડોદરાની અંદર મારે જેટલું શક્ય બન્યું એટલું 24 વર્ષમાં પાર્ટીનું કામ કર્યું છે, લોકોનું કામ કર્યું છે અને ગર્વ સાથે કામ કર્યું છે. પણ મને પણ જ્યારે ટિકિટ આપી ત્યારે જ મારી જ પાર્ટીના ત્યાં કોઈ કોર્પોરેટરો હતા. મને પાર્ટીએ ટિકિટ આપી તે લોકોએ હસતા મોઢે સ્વીકારી અને મારી જીતમાં જ્યારે મને વડોદરામાં કોઈ નહોતું ઓળખતું ત્યારે મારી પાર્ટીના કાર્યકરો થકો મને જીત મળી હતી. આજે 20 વર્ષ થયા. તે પછી મેં પણ ઘણી વાર જોયું છે કે નીચેના કાર્યકરોને પણ ઈચ્છા હોય છે કે ભાઈ અમારું શું. તો આ જીવન કોઈ લખાવીને આવ્યા નથી અને અમે તો રાજપૂતના દીકરા છીએ મિત્રો, હંમેશા ત્યાગ કરવાવાળા છીએ. તો મારો કાર્યકર્તા જે મારો ખંભો મિલાવીને મારી સાથે કામ કર્યું છે, ભારતીય જનતા પાર્ટીનું કામ કર્યું, એને આવતા દિવસોમાં તક મળે એ માટે થઈને માત્ર ઇલેક્શન નહીં લડવું પણ સંગઠનમાં આજીવન કામ કરવાની સાથે સાથે મેં જાહેરાત કરી છે. જીવીશ ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે કામ કરીશ અને પાર્ટી જે કોઈ મારી જગ્યાએ કોર્પોરેટર તરીકે જે કોઈ નવા વ્યક્તિને નિયુક્ત આવતા દિવસોમાં ચૂંટણીમાં કરશે ત્યારે સર્વપ્રથમ મારી જવાબદારી બની અને વિજેતા બનાવીને પહોંચાડવાની પણ હું જવાબદારી નિભાવીશ. થેન્ક યુ મિત્રો. વડોદરા મહાનગરપાલિકા ખાતે આજે બજેટને લઈ યોજાયેલી સભા દરમિયાન બપોર બાદ ફરી એકવાર બેઠક મળી હતી. સભામાં વિવિધ કોર્પોરેટરે પોતાના વિસ્તારો સંબંધિત સૂચનાઓ અને અન્ય મુદ્દાઓ રજૂ કર્યા હતા. આ દરમિયાન કાઉન્સિલર આશીષ જોશી દ્વારા તિરંગા યાત્રાના ખર્ચ મુદ્દે નિવેદન કરવામાં આવ્યું હતું. તેમના નિવેદન બાદ સભામાં તંગ પરિસ્થિતિ સર્જાઈ હતી અને ભારત માતા કી જય જેવા નારાઓ પણ
લગાડવામાં આવ્યા હતા. કેટલાક કોર્પોરેટર દ્વારા આશીષ જોશી પાસે માફી માંગવાની માંગ કરવામાં આવી હતી. કોર્પોરેટર દ્વારા જણાવ્યું હતું કે આ મુદ્દો રાષ્ટ્રધ્વજના સન્માન સાથે જોડાયેલો છે. જ્યાં સુધી માફી નહીં માંગવામાં આવે ત્યાં સુધી સભા ચાલુ રાખવી યોગ્ય નથી. પરિસ્થિતિ ઉગ્ર બનતા મેયર દ્વારા સભા મુલતવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આશીષ જોશી માફી માંગે તેવી માંગ રજૂ કરવામાં આવી હતી. સભાની આગામી કાર્યવાહી અંગેનો નિર્ણય બાદમાં લેવાશે. વડોદરા શહેર અને વડોદરા મહાનગરપાલિકાના સર સયાજીરાવ સભાગૃહમાં જે વડોદરા શહેરના વિકાસલક્ષી બજેટની વિરાસતથી વિકાસ આ બજેટલક્ષી જે સભા આજે ચાલી રહી હતી. સભા દરમિયાન સાથી સભાસદશ્રી દ્વારા તિરંગાના માન અને સન્માનને હાનિ પહોંચે એ રીતે આક્ષેપો કરવામાં આવ્યા છે. આપણે સૌ જાણીએ છીએ તેમ છેલ્લા લગભગ પોણો કલાકથી 1 કલાક સુધી એમના દ્વારા વિવિધ વિષયો પર રજૂઆત કરવામાં આવી છે. બજેટલક્ષી ચર્ચાઓ આજે સવારથી જ્યારથી બજેટની આ સભાનો શુભારંભ થયો છે ત્યારથી ચાલી રહી છે. સૌ સભાસદશ્રીઓ પોતપોતાની રીતે આ બજેટલક્ષી સભા સંદર્ભે પોતાના જે વિચારો છે, પોતાના સૂચનો છે, પોતાના મંતવ્યો છે અથવા તો આ જે બજેટ છે તેના માટે અભિનંદન આપી રહ્યા છે. ત્યારે એમના દ્વારા પણ પોતાના વિષયો મૂકતા એમના વિષયની વચ્ચે જ્યારે તિરંગાના માન સન્માન અને ગૌરવને હાનિ પહોંચે એવા વાક્યોનો ઉચ્ચાર કરવામાં આવ્યો. સ્વાભાવિક છે કે પ્રત્યેક ભારતીય માટે પ્રત્યેક ભારતીયનું માન સન્માન અને ગૌરવનું સરનામું એવા આપણા તિરંગા માટે જ્યારે કોઈ શબ્દ બોલે ત્યારે તેને ન જ ચલાવી લેવાય. આપણે સૌ જાણીએ છીએ તેમ તાજેતરમાં રશિયા અને યુક્રેનના યુદ્ધમાં આ બે યુદ્ધના દેશોમાં ફસાયેલા વિશ્વના જે વિદ્યાર્થીઓ હતા ને આ વિશ્વભરના વિદ્યાર્થીઓ આપણા આ જ તિરંગાને 2 હાથ વડે પોતાના માથાથી પણ ઉપર બતાવી અને જ્યારે મદદ માટે એ લોકો આપણને કહી રહ્યા હતા ને અને ત્યારે ભારત દેશે એ પ્રત્યેક વિદ્યાર્થીને મદદ કરી છે. અને માત્ર ને માત્ર આ તિરંગાને કારણે જ એ પ્રત્યેક આ યુદ્ધના દેશમાં ફસાયેલા પ્રત્યેક વિદ્યાર્થીઓ પોતાના માતા પિતા પાસે, પોતાના પરિવાર, પોતાના કુટુંબ પાસે, પોતાના સ્વજનો પાસે અને પોતાના વતન પાછા ફરી રહ્યા છે. વિશ્વના એ દેશોના જે આ 2 યુદ્ધના દેશોમાં ફસાયા હતા એ વિદ્યાર્થીઓ પણ જાણે છે, એમના પરિવારો પણ જાણે છે કે ભારત દેશના તિરંગાનું માન સન્માન અને ગૌરવ એટલે શું. ત્યારે એક ભારતીય હોવાના નાતે તો પ્રત્યેકને આ ગૌરવ માન અને સન્માન હોવું જોઈએ. આપણે સૌ જાણીએ છીએ કે માત્ર 9 મહિનાની ઉંમરનું બાળક હોય ને જેને હાથથી કંઈ પકડતા આવડે ત્યારે આ તિરંગા યાત્રા અને આ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી આપણા જે રાષ્ટ્રીય પર્વો હોય છે ને ત્યારે ખૂબ ઉત્સાહ, ઉમંગ અને ગૌરવ સાથે 9 મહિનાના બાળકથી લઈ અને 99 વર્ષના દાદા દાદી હોય કે પછી પોતાની ઉંમરની સેન્ચુરી પાર કરીને 102, 3 કે 15 જે પણ ઉંમર પર પહોંચ્યા હોય આ પ્રત્યેક વ્યક્તિ આ તિરંગાને એટલા જ માન સન્માન સાથે આ રાષ્ટ્રીય આપણા જે પર્વો હોય છે ત્યારે આ તિરંગા સાથે આ તિરંગા યાત્રામાં સ્વયંભૂ લાખોની સંખ્યામાં લોકો જોડાતા હોય છે. અને આપણે આપણા જ્યારે આરામથી પોતાના પરિવારમાં, પોતાના કુટુંબમાં રાત્રિના સમયે આરામથી નિંદ્રા લેતા હોઈએ છીએ ને ત્યારે સરહદ ઉપર આપણા સૈનિકો જે યુદ્ધ લડતા હોય કે જે આપણા વિરોધી દેશના, આપણા દુશ્મન દેશના સૈનિકને ઠાર કરે છે અને ભારત માતા કી જય બોલાવે છે ને જે ગર્વથી આ તિરંગાને ઊંચો કરે છે ને અને એ તિરંગામાં જે એ તિરંગો કે જેનો પ્રથમ કલર જે કેસરી કલર છે, જે ઉર્જા બતાવે છે, જે શૌર્ય બતાવે છે, આ શૌર્ય આપણા સૈનિકોમાં આ તિરંગાથી જ એમને આવતું હોય છે. સમગ્ર દેશના પ્રત્યેક નાગરિક, અરે હું તો આગળ વધીને એમ પણ કહીશ કે વિશ્વના ખૂણામાં વસતો પ્રત્યેક ભારતીય અને વિશ્વના બીજા દેશોમાં જેના બાળકો આ તિરંગા થકી પોતાને પાછા મળ્યા છે ને આ બધા પરિવારો, આ બધા શહેરો અને ત્યાંના નાગરિકો પણ આ તિરંગાનું માન સન્માન અને ગૌરવથી અજાણ નથી. ત્યારે આ સર સયાજીરાવ સભાગૃહમાં જે સભાસદશ્રી દ્વારા રજૂઆત કરવામાં આવી અને ખૂબ જ સ્વાભાવિક છે, ઇન્ક્લુડિંગ મી, મારી સાથે મારા સૌ સાથી સભાસદશ્રીઓ દ્વારા આ તિરંગાના માન સન્માન માટે એમને બોલેલા શબ્દો એમને પાછા લેવા જોઈએ અને માફી માગવી જોઈએ એવી અમારા સૌની સંયુક્ત લાગણી પણ છે અને માગણી પણ છે. પણ એ માફી નહીં માંગે તો એમના સામે શું કાર્યવાહી કરશે? મેં કહ્યું તેમ કે આ બજેટલક્ષી સભા ચાલી રહી છે. આવતીકાલે સવારે 10:30 વાગે ફરી આ સભા મળશે. ત્યારે
પ્રત્યેક ભારતીયનું માન સન્માન અને ગૌરવનું સરનામું એવા આપણા તિરંગાની માફી એમને આવતીકાલે પણ માગવાની જ છે, માગવી જ જોઈએ અને માફી પણ માગવી જોઈએ ને એમના શબ્દો પણ પાછા લેવા જોઈએ. કાલે સભા શરૂ થશે એટલે પહેલાં એમના દ્વારા એમના બોલેલા શબ્દો માટે માફી માંગે અને એમના શબ્દો પાછા ખેંચે એવું સમગ્ર સભાના સૌ સભાસદશ્રીઓ દ્વારા સંયુક્ત રજૂઆત ચોક્કસ હશે અને એવી હોવી પણ જોઈએ. અપમાનજનક કયા શબ્દો વાપર્યા છે આશીષ? મેં કહ્યું તેમ કે તિરંગા યાત્રા માટે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જ્યારે આપણે અમારી ઉંમરના લોકો જ્યારે બાળક હતા ને સ્કૂલમાં, હું આપને એ જ કહું છું, વિષય પર આવું છું ભાઈ, થોડોક આવી જ રહી છું વિષય પર. જ્યારે આપણે આપણી બાળપણની ઉંમરમાં હતા ને ત્યારે આપણી ડ્રોઈંગ બુકમાં આપણે તિરંગો દોરી અને આપણે આપણા ઘર પર લગાવી અને આ રાષ્ટ્રધ્વજને આપણે ગૌરવ સાથે પોતાની જાતેથી દોરી અને કરતા હતા. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જ્યારથી પદભાર સંભાળ્યો છે ને ત્યારથી એમણે પ્રત્યેક ભારતીયને પોતાના આપણા રાષ્ટ્રવાદ સાથે, આપણને સૌને આપણા દેશપ્રેમ સાથે સીધા જોડાણની તક આપી છે અને માત્ર ને માત્ર એટલે જ છેલ્લા કેટલાક વર્ષોથી આપણે સૌ આ તિરંગાને પોતાના ઘર ઉપર, પોતાના નોકરીના સ્થળ ઉપર, પોતાના ધંધાના સ્થળ ઉપર અને પ્રત્યેક જગ્યા પર આપણે આ તિરંગા ફરકાવીએ છીએ. તો સાથે સાથે એના આગલા દિવસોમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ તિરંગા યાત્રાના આયોજનમાં જ્યારે વડોદરા શહેરમાં આ તિરંગા યાત્રાના આયોજનો થયા છે, આપ મારા મીડિયાના ભાઈઓ પણ એના સાક્ષી છે અને આપની આ પૂર્ણ પારદર્શિતા સાથે જ્યારે આ તિરંગા યાત્રાના દ્રશ્યો આપણા કચકડે કંડારેલા જ્યારે સમગ્ર શહેરના, સમગ્ર દેશના અને સમગ્ર વિશ્વના લોકોએ જોયું છે ને, અને ત્યારે વડોદરા શહેરમાંથી સમગ્ર દેશમાં જ્યાં જ્યાં તિરંગા યાત્રાઓ થઈ છે ને અને ત્યાં સ્વયંભૂ નાગરિકો કેટલા ગર્વ અને માન સન્માન સાથે તિરંગા લઈને આ યાત્રામાં જોડાયા છે ને, એનું પણ આપણે એના પણ તિરંગા યાત્રાના આયોજન અંગે એમના દ્વારા વિરોધ કરી અને આ તિરંગા યાત્રાના આયોજન માટેના વિષયને લઈ અને એમના દ્વારા તિરંગાનું અપમાન કરવામાં આવ્યું છે. મારો પ્રશ્ન છે કે શબ્દો કયા વાપર્યા છે આશીષ? મેં આપને એ જ કહ્યું કે તિરંગા યાત્રાના આયોજન સંદર્ભે એમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. સભા એમને સસ્પેન્ડ કરશે કે નહીં અને જો માફી નહીં માંગે તો સભા મુલતવી રહેશે? મેં કહ્યું તેમ આવતીકાલે સભા શરૂ થશે ત્યારે સૌ સભાસદશ્રીઓ સંયુક્ત રીતે, એમાં હું પોતે પણ, કારણ કે આપણા સૌનું માન સન્માન ને ગૌરવનું સરનામું છે એવા તિરંગાનું માન સન્માન અને ગૌરવ જાળવણી આપણા સૌની, અને આપણે આપણા જાનના ભોગે પણ આપણા તિરંગાનું માન સન્માન અને ગૌરવ જાળવવાનું છે. એમને એમના શબ્દો પાછા લેવા જ જોઈએ અને માફી પણ માગવી જોઈએ. નહીં માગે તો શું? મેં આપને કહ્યું તેમ આવતીકાલે અમે સૌ સાથે રજૂઆત કરીએ છીએ. આવતીકાલે આપણે સૌ એ સમયના પણ સાક્ષી બનીશું કે એમના દ્વારા આ શબ્દો પાછા લેવામાં આવ્યા છે, માફી માગવામાં આવી છે. આભાર. 100% અપમાન કર્યું છે. તિરંગાનું અપમાન. તિરંગો એ આપણા દેશની આન બાન શાન છે, દરેક નાગરિકોને એના માટે સ્વમાન છે. અને આપ જાણતો હશે કે તિરંગા યાત્રા એ આપણા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો વિષય હોય અને જેમણે આપણને ઘરે ઘરે ઝંડો ફરકાવવાની, જેમણે આ કાયદામાં જોગવાઈ કરીને આ તિરંગો આપણે દરેક જગ્યાએ, આપણા ઘરે, આપણા ઓફિસના સ્થળે, આપણી ફેક્ટરી પર બધી જગ્યાએ ફરકાવી શકીએ, જ્યારે એવું કામ કર્યું હોય અને આપણે એનો વિરોધ કરીએ એ તદ્દન ખોટી બાબત છે. એ જે વિરોધ કર્યો છે સભાસદશ્રીએ, એ તિરંગાનું અપમાન છે, એ આ દેશના લોકોનું અપમાન છે, વડોદરા શહેરના નગરજનોનું અપમાન છે. કારણ કે તિરંગાની ક્યારેય કોઈ કિંમત હોઈ શકે નહીં. અરે જે દિવસે તમે તિરંગા યાત્રા જોઈ હોય, તમારે યાદ કરવું જોઈએ કે નાનામાં નાનો શ્રમિકનું બાળક પણ એક તિરંગો હાથમાં લઈને ફરતું હોય. જ્યારે આ વિષય હોય, આટલો મોટો વિષય હોય અને આપણે એનો વિરોધ કરીએ, આપણે એના ખર્ચા માંગીએ, આવી વાહિયાત વાતો ક્યારેય ન હોવી જોઈએ. એટલે હું તો એવું કહું છું કે આ સભાસદશ્રીથી મોટી ભૂલ થઈ છે અને ખરેખર એક રાષ્ટ્રીય, સર્વપ્રથમ જો એ માનતા હોય અને રાષ્ટ્રીયતામાં માનતા હોય અને આપણામાં થોડીક પણ માણસાઈ હોય અને આપણાથી કદાચ કોઈ ભૂલ થઈ ગઈ હોય તો હું એવું માનું છું કે આમાં દિલગીરી વ્યક્ત કરવી જોઈએ. એમને સામે ચાલીને દિલગીરી વ્યક્ત કરવાની હતી કે હા ભાઈ, તિરંગાનો વિષય મારાથી ભૂલથી લેવાઈ ગયો છે. એની જગ્યાએ ભાઈ એનો વિરોધ કરતા રહ્યા. એટલે અમે એ જ રજૂઆત કરી છે કે ભાઈ આમાં કડકમાં કડક પગલાં લો, ન તો ભવિષ્યમાં આ તિરંગાનું અપમાન કોઈ પણ આલિયા ટેલિયા કરશે એવું ચલાવી નહીં લેવાય. આવતીકાલે અગર આશીષ જોશી માફી નહીં માગે તો સભા ચાલુ રહેશે કે પછી આવતીકાલે પણ આ રીતે મુલતવી રાખવાનું છે?
અમે અમારી રીતે જે વિરોધ કરવાના છે એ કરવાના જ છે કે એને માફી માંગવી જ પડશે અને એને માફી માંગવી જ જોઈએ અને કાલે માફી મંગાવી જ લઈશું. પાછલી સભા મુલતવી થઈ હતી 62 લાખના ખોટા બિલના કારણે. ત્યારબાદ એ જ પીઆરઓ ડિપાર્ટમેન્ટનું મેં 5 વર્ષનું તમામ બિલ કાઢ્યું. તેમાં જાણવા મળ્યું કે ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં હર ઘર તિરંગાનો ખર્ચ 3 કરોડની ઉપરનો, એ ખર્ચ પણ આ વડોદરા શહેરના ટેક્સ ભરતી જનતાના નાણાંમાંથી કાઢવામાં આવ્યો છે. આવા 31 પ્રકારના અલગ અલગ ખર્ચા છે જે જરૂરી જ નથી, બિનજરૂરી ખર્ચા. એક નાની વાત કરું તો દર મંગળવારે થતી રિવ્યૂ બેઠકમાં પાણીનો ખર્ચ 1 લાખ રૂપિયા મૂકેલો છે. એના પરથી આપ જોઈ શકશો કે આ તંત્ર કઈ રીતે આ શહેરના નાગરિકોના નાણાંનો વેડફાટ કરે. ઘર ઘર તિરંગા તમે નાખ્યા, પણ તમે કોઈ નાગરિકને એવું કીધું ખરું કે અમે તમારા પૈસાથી તિરંગા ખરીદીએ અને તમને આપીએ? કોઈ ઓપિનિયન લીધો? બજેટમાં નાગરિકોના ઓપિનિયન લો છો ત્યારે તમે આ બધા જ ખર્ચા, તમે 1,76,00,000 મોદી સાહેબ આવે ત્યારે મીડિયા મેનેજમેન્ટનો ખર્ચ નાખો. આ કેટલું વ્યાજબી? 1,76,00,000 એક દિવસમાં જતા રહે છે. તમારી પાસે 62 લાખ 4 કલાકમાં ઉડાવવા માટે છે. 3-3 કરોડના તમે તિરંગા લોકો એ માગ્યા નહોતા, તમે એમના ઘર પર થોપી દીધા છે અને જબરજસ્તી ટાસ્ક આપી હતી કે તારે 1000 ઘરમાં તિરંગા મોકલવાના છે. ત્યારે નાગરિકોને પૂછો કે ખરેખર આ ખર્ચો કરીએ કે કેમ. આ બજેટમાં એ પણ ઓપિનિયન માંગવાના હતા. ત્યારે જ્યારે 62 લાખ તમે 4 કલાકમાં ઉડાવો, એક દિવસમાં 1,76,00,000 ઉડાવો અને 2 વર્ષથી હરણી બોટકાંડના પીડિતો તમારી પાસે ન્યાય ને વળતર માગે, એને આપવા માટે તમારી પાસે ફીદિયું નથી, 1 રૂપિયો નથી, અને તમે આ કરોડોના ખર્ચા એક દિવસમાં કરો. આ તમામ 31 ખોટા ખર્ચા એ બિલ ઓડિટ ડિપાર્ટમેન્ટે મંજૂર કરેલા બિલ મને આપેલા છે. એટલે જે પણ ખોટા ખર્ચા કર્યા છે એનું તમામ માહિતી છે. ફક્ત તિરંગાની બાબત નથી, અઢળક ખોટા ખર્ચા કરેલા છે. તમે મીઠાઈના બોક્સના નામે આ જનતાના પૈસા 1,36,000 મીઠાઈના બોક્સ વેચી દો. તમે કઈ બાબતે તમે એક વસ્તુ સમજો કે કોઈ પણ વસ્તુમાં તમે પ્રજાના પૈસા લો છો તો પ્રજાનો ઓપિનિયન પણ લો કે અમને આ જે તિરંગા છે યાત્રા છે કે તમે કરો દેશ માટે, પણ નાણાં એ ધારાસભ્ય અને સાંસદ પોતાના ઓગસ્ટ મહિનાના પગારમાંથી આપે અને પછી કરે. મારું ફક્ત એટલું જ કહેવું છે, આ પબ્લિકના નાણાંનો દુરુપયોગ બંધ કરો. આશીષભાઈ, આજે સભા મુલતવી રહી, એવું કહેવામાં આવ્યું કે આપણે તિરંગાનું અપમાન કર્યું. આવતીકાલે માફી માંગવાની છે, કારણ કે અત્યારે જો માફી માંગી હોત તો આ સભા આગળ ચાલુ રહે. એવી વાત મળી, શું કહેશો? માફી શબ્દ ક્યારે હોય કે મેં તિરંગાનું અપમાન કર્યું હોય ત્યારે. તમે નાગરિકોના ટેક્સથી તિરંગા વહેંચ્યા, તમે નાગરિકોને અંધારામાં રાખ્યા કે અમે આ પૈસા અમારા સાંસદને અને ધારાસભ્યમાંથી વસૂલીશું. આ જે 3 કરોડ છે એ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને સાંસદ સભ્યો પોતાના ભથ્થામાંથી જો ચૂકવી દે તો હું 100% સભાની માફી માંગીશ. તિરંગા આપણે પેલી એક હજુ આજે 17 ફેબ્રુઆરી છે. ગત 26મી જાન્યુઆરી આ તમામ ભારતીય જનતા પાર્ટીના તમામ જે અત્યારે તિરંગા પ્રિય, જે દેશ પ્રિય જે રીતે વાત કરી રહ્યા હતા એ બધા જ તિરંગો ફેરવવામાં વશ હતા. ત્યારે એમને ભાન નહોતું કે આજ એરપોર્ટ સર્કલથી સંગમ 4 રસ્તા સુધી છેલ્લા 3 મહિનાથી ધૂળ ખાતા ખરાબ હાલતમાં 101 તિરંગા લટકી રહ્યા છે. ત્યારે એમની આ દેશભક્તિ ક્યાં ગઈ હતી મારે એ પૂછવું છે. ભર બપોરે તડકામાં મારે જાતે મજૂરો લઈને હું જાતે ઉપરથી વ્યવસ્થિત માન સન્માનભેર મેં તિરંગા ઉતાર્યા છે. ત્યારે મને એ લોકો તિરંગાનું અપમાન કર્યું એ પ્રમાણેની વાત કરે છે. પોતે તિરંગાનું અપમાન કર્યું. તમને માન સન્માન હોય તો તમારા ખિસ્સામાંથી કમાયેલા રૂપિયાથી જે તમે 1000 કરોડની જમીનના અહીંયા લોકો આવીને આ વડોદરા શહેરને લૂંટીને ઘોડા થઈ ગયા, એ લોકો રૂપિયા ખર્ચે અને લોકોના નાગરિકના ઘેર પહોંચાડે, નહીં કે લોકોના ટેક્સથી તમે એમની ઘેર પહોંચાડો. તમને જનતાએ નળ ગટરને રસ્તા માંગ્યા છે, સુખ સુવિધા માંગી છે. તમે એટલું આપશો તો સૌથી મોટી દેશભક્તિ કહેવાશે. પોલીસ કમિશનર નરસિંહા કુમારનું નિવેદન. વિદેશના IP એડ્રેસ પરથી ધમકીભર્યા મેલ આવી રહ્યા છે. સાયબર ક્રાઇમ સહિત અન્ય એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ છે. ગઈકાલે સાંજે એક શાળામાં ધમકીભર્યો મેલ મળ્યો હતો,
જેનું આઈપી એડ્રેસ વડોદરાનું હતું. એક બાળકે પ્રેન્ક કરવા માટે આ શાળામાં ધમકીભર્યો મેલ કર્યો હોવાનું તપાસમાં ખુલ્યું હતું. દર વખતે દેશની નેશનલ બોર્ડર બહારથી જ ઈમેલ આવે છે. અત્યાર સુધી કોઈપણ સ્થળેથી વાંધાજનક ચીજવસ્તુ મળી આવી નથી. બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓએ ચિંતા કરવાની જરૂર નથી. નાગરિકોની સુરક્ષા માટે શહેર પોલીસ સજ્જ છે. ગઈકાલે લગભગ 16 સ્કૂલમાં બોમ્બ થ્રેટ ઈમેલ મળ્યા હતા. તે અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીના તપાસમાં આપણે ધ્યાન ઉપર આવે છે કે આના ઓરિજિન કંઈ રાષ્ટ્ર બહાર છે. આ અંગે આપણા અન્ય એજન્સીઓ સાથે સંકલન કરીને આપણા ઇન્વેસ્ટિગેશન આગળ વધારી રહ્યા છે. સાંજે 17:26ના આજુબાજુમાં એક સ્કૂલને બીજું એક બોમ્બ થ્રેટ મેલ પણ મળી આવ્યો હતો. આ અંગે આપણે તપાસ કરી તો આ ઈમેલ વડોદરા શહેરમાંથી જ એક પોલીસ સ્ટેશન જ્યુરિસ્ડિક્શનમાં ઓરિજિનેટ થયું હતું. તે અંગે આગળ વધીને આપણે એમને ટ્રેસ પણ કરી છે. તો એક માઇનર સ્કૂલ બાળક જ આ મેલ એક પ્રેન્ક મેલ તરીકે મોકલી આપ્યો હોવાનું પણ આપણે ધ્યાને આવ્યું છે. આમાંથી આપણે આ અંગે આપણે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે આજે જે કોર્ટ પ્રિમાઇસીસમાં પણ મળી આવ્યું છે, આ અંગે પણ શહેર પોલીસ સેનિટાઇઝેશન અને એન્ટાયર પ્રિમાઇસીસને ક્લીનઅપ કરીને સુરક્ષિત જાહેર કરવાની જે પ્રક્રિયા છે આ હાથ ધરી છે. તે અંગે પણ ડિટેઇલ્ડ ઇન્વેસ્ટિગેશન થશે. પરંતુ જે વ્યક્તિઓ આ પ્રકારના એક ભ્રમ ફેલાવવાનું, ભયનું વાતાવરણ ઊભા કરવાના પ્રયાસ કરે છે, એમને આપણે વધારે મહત્વ આપવું ના જોઈએ. પ્રોફેશનલ રિસ્પોન્સથી પોલીસ અને સેનિટાઇઝેશન એક્સરસાઇઝ અને ઇન્વેસ્ટિગેશન એક્સરસાઇઝ બંને કરી રહ્યા છે. તો એમને આવા તત્વોને આઈડેન્ટિફાઈ કરવાના પ્રક્રિયા ચાલુ છે. અત્યારે જે બોર્ડના પરીક્ષાઓ નજીકના દિવસોમાં શરૂ થનાર છે, આ અંગે પણ વિદ્યાર્થીઓ, વાલીઓ, ટીચર્સ અને આખા એકેડેમિક કમ્યુનિટી ભયભીત થવાની કોઈ કારણ નથી. વિશ્વાસથી પરીક્ષા અંગે તૈયારી કરે. શહેર પોલીસ સ્કૂલ એડમિનિસ્ટ્રેશન સાથે સંકલન કરીને તમામ સુરક્ષા વ્યવસ્થા કરશે. છેલ્લે જે રીતે ગઈકાલે એક માઇનર બોય આપણે મિસએડવેન્ચર કરી કે સ્કૂલને આ પ્રકારના એક પ્રેન્ક મેલ મોકલીને ડિસરપ્ટ કરવાનો પ્રયાસ કરી છે, એવા પ્રયાસો કરવામાં ના આવે. શહેર પોલીસ આવા તત્વોને આઈડેન્ટિફાઈ કરી એમના સુધી પહોંચવાની ક્ષમતા રાખે છે, જેથી આવા સિસ્ટમને ડિસરપ્ટ કરવાના, પરીક્ષા વ્યવસ્થાને કોઈ પણ પ્રકારના અવરોધ ઊભા કરવાના પ્રયાસો ન કરે. એક શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન થાય તે માટે શહેર પોલીસ, શિક્ષણ વિભાગ અને સંલગ્ન તમામ વિભાગો સંકલિત કામગીરી કરશે. સોમા તલાવ ભારત પેટ્રોલ પંપની પાછળ આવેલું શ્યામલ ટ્રીમાં મીટરમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
સાવલીમાં કુપોષિત સગર્ભાઓને પોષણ તત્વો આહાર કીટ વિતરણ કરાઈ. સાવલીના PHC સેન્ટર ખાતે સમાજસેવી સંસ્થા અને ખાનગી કંપનીના જન ભાગીદારીથી તાલુકા આરોગ્ય અધિકારીની પ્રેરણાથી સાવલી તાલુકાની કુપોષિત સગર્ભા મહિલાઓને પોષક તત્વો ધરાવતી ન્યુટ્રિશન કીટનું વિતરણ કરાયું. વડોદરા જિલ્લા સાવલીની તાલુકા હેલ્થ સેન્ટર ખાતે વડોદરા વડાપ્રધાનના સ્વસ્થ માતા સ્વસ્થ બાળક અન્વયે સમાજસેવી સંસ્થા શ્રીરંગ સેવા તીર્થ ફાઉન્ડેશન અને કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડના સૌજન્યથી જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર મીનાક્ષી ચૌહાણના માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય કેન્દ્ર ખાતે સાવલી નગર અને ગ્રામ્ય વિસ્તારના 75 જેટલી કુપોષિત સગર્ભા લાભાર્થીઓને પોષણ તત્વ ધરાવતી ન્યુટ્રિશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર HS ખાન, કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન ઇન્ડિયા કંપનીના પ્રતિનિધિ, શ્રીરંગ સેવા તીર્થ ફાઉન્ડેશનના પ્રમુખ કનુભાઈ લિંબાચિયા, ઉપપ્રમુખ કમલેશભાઈ વાળંદ, જયેશભાઈ દેસાઈ, અરવિંદભાઈ રાઠવા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને લાભાર્થી બહેનોને ન્યુટ્રિશન કીટનું વિતરણ કરાયું હતું. રોજ વડોદરા જિલ્લાના સાવલી તાલુકા ખાતે હેલ્થ સેન્ટર ખાતે આજે સગર્ભા બહેનોને 5 મહિનાથી અમે આપીએ છીએ અને 375 કીટ અત્યાર સુધીમાં થઈ છે. સગર્ભા બહેનોને અમે એટલા માટે આપીએ છીએ કે સગર્ભા બહેનોનું 35 થી 45 પ્લસ થાય એ માટે અમે એમને આ જે કીટ ગોળ, ખજૂર, લોટ, ન્યુટ્રિશન પાવડર એ બધું આપીએ છીએ. અને આપણા ભારતના વડાપ્રધાન જે નવજાત મહિલાઓ હોય, જે મહિલા હોય છે, એમના નવજાત બાળકની સંભાળ માટે સ્વસ્થ નારી અને સ્વસ્થ પરિવાર તરીકે એમની વ્યાખ્યા છે. એ પ્રમાણે અમે આ સમગ્ર ગુજરાતની અંદર અને સાવલી તાલુકામાં બી અમે આ જે કીટ આપી રહ્યા છે એ સમગ્ર મહિલાઓને સારું અનુભવે અને સારા સ્વસ્થ રહે એ અમારી કલ્પના છે અને અમે ઈચ્છીએ છીએ. અને કોચ ઇન્ડિયા અને શ્રીરંગ સેવા ટ્રસ્ટ તરફથી અમે આ ઉપલબ્ધ કીટ કરીએ છીએ. આપનું નામ? હું ખટંબા સરપંચ કમલેશસિંહ વાળંદ અને શ્રીરંગ પ્રમુખ કનુભાઈ લિંબાચિયા અને અમારા સમગ્ર સભ્યશ્રી. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.